જય શ્રી કૃષ્ણ મિત્રો, અમિતારા કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મગદાળના ભજીયા। મગદાળના ભજીયા હંમેશા બનાવવા માટે બધી બહેનો કહેતી હોય છે કે ખૂબ જ ઝંઝટ રહે છે, કેમ કે મગદાળને પલાળવી પડે છે, ઓવરનાઇટ સોક કરો પછી પીસો। આજે આપણે બનાવીશું 10 જ મિનિટમાં બની જતા મગદાળના ઇન્સ્ટન્ટ ભજીયા। તો ચાલો રેસીપી શરૂ કરીએ। મગદાળના ઇન્સ્ટન્ટ ભજીયા બનાવવા માટે મેં અહીં યલો મગદાળ લીધેલી છે કે જે ફોતરા વિનાની છે, જેને આપણે છડી દાળ પણ કહીએ છીએ। એમાં આપણે એનું પરફેક્ટ માપ જોઈ લઈએ તો મેં અહીંયા આ રીતના 1 કપના માપથી મગદાળ લીધેલી છે। તમે ઘરમાં રહેલો કોઈ પણ વાટકો સેટ કરી અને 1 કપ મગદાળને આ રીતે મિક્સર જારમાં એડ કરી દો। અહીં પહેલી ટીપ એ છે કે મગદાળના ભજીયા બનાવવા માટે આપણે મગદાળને દળવી કઈ રીતે, તો આને આપણે પલ્સ મોર પર દળવાની છે। જેમ ચણાનો લોટ હોય છે, બેસન, એ બેસન એકદમ પાવડર ફોર્મમાં હોય છે એવી આપણે દળવાની નથી। અહીંયા આપણે એને બંધ કરી અને પલ્સ મોડમાં કરકરો લોટ એવો દળી લઈશું। અહીં લોટ દળાઈ ગયો છે, એ પછી એક બાઉલમાં લઈને હું તમને બતાવું છું કે કઈ રીતનો લોટ આપણે હોવો જોઈએ। આ રીતનો હાથમાં લેતા જ તે કરકરો લાગતો હોવો જોઈએ, એ રીતનો લોટ લેવાનો છે। હવે લોટને આપણે ફટાફટ ફૂલાવવો કઈ રીતે, તો એના માટે અહીંયા હું 1 કપ જેટલું ગરમ પાણી લઉં છું। અહીંયા તમે લ્યુક વોર્મ વોટર લેશો તો તેનાથી આપણી જે દાળ છે એ જલ્દીથી ફૂલી જશે અને બધું જ પાણી છે એ એબ્ઝોર્બ કરી લેશે। તો આ થઈ ગઈ આપણી ટીપ નંબર 2 કે હંમેશા બેટરને પલાળવા માટે આપણે ગરમ પાણીનો યુઝ કરવાનો છે। તમે આ રીતની કોઈ વિસ્કરના મદદથી કે પછી હાથની મદદથી તેને સરસ મજાનું મિક્સ કરી અને ઢાંકી અને 15 મિનિટ માટે આપણે તેને સાઈડ પર રાખી દઈશું અને ભજીયાની સાથે ખાવા માટેની એક સરસ મજાની તીખી એવી ચટણી બનાવીશું। તેના માટે એક બાઉલમાં મેં અહીં લાલ મરચાં લીધેલા છે અને એ લાલ મરચાંને પણ આપણે પલાળવાના છે કે ઇન્સ્ટન્ટ ચટણી કઈ રીતે બનાવવી, તો એના માટે મેં ગરમ પાણી લીધેલું છે અને લાલ મરચાંને આપણે ગરમ પાણીમાં 5 થી 10 મિનિટ માટે પલાળવા દઈશું। અને બીજી બાજુ આપણે ભજીયામાં નાખવા માટેની ડુંગળી અને મરચાંને આ રીતે સમારી લઈશું। તમે મરચાંની સાથે આદુનો ઉપયોગ પણ કરી શકો છો। હવે 15 મિનિટ પછી આપણે આપણું બેટર જોઈ લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણી કરકરી પીસેલી મગ દાળ છે એ બધું જ પાણી છે એને એબ્ઝોર્બ કરી લીધેલું છે। તો ભજીયા બનાવવા માટે આપણું બેટર તો લાઇટ વેઇટ હોવું જોઈએ। તો આજની ત્રીજી ટીપ છે કે આપણે ફરીથી આ જે પલળેલી દાળ છે એને આ રીતે મિક્સર જારમાં લઈ અને ફરીથી આપણે એને ગ્રાઇન્ડ કરી લેશું। હું અહીં બેટરને પીસવા માટે 1 કપ જેટલું પાણી લઉં છું। તમારે પાણી લેવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે બેટર છે આપણું ઢીલું ન થઈ જવું જોઈએ, જેથી કરીને તમે થોડું પાણી ઉમેરી અને બેટરને પીસી લેજો। આ રીતે મેં બધી જ દાળ છે એને પાછી પીસી લીધેલી છે અને આ રીતના બાઉલમાં કાઢી લઈશું। તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો કે કેટલી થીક છે। હવે અહીં બેટરને થોડું લાઇટ વેઇટ કરવા માટે અને ભજીયા સરસના ફૂલે એ માટે હું પિંચ બેકિંગ સોડા લઉં છું। મિત્રો, બેકિંગ સોડા તમારે પ્રમાણમાં ઓછો લેવાનો છે, બહુ વધારે લેવાનો નથી, નહીંતર તમારા ભજીયા છે એ લાલ થઈ જશે અને સરસ રીતે પાકશે નહીં। આ જ રીતે બેટરને સરસ મજાનું ફેટી લેવાનું છે। હવે પરફેક્ટ બેટર છે કે નહીં એ ચેક કરવા માટે શું, તો આજની આપણી ટીપ નંબર 4 છે કે આ રીતે કોઈ પણ વાટકામાં તમે પાણી લઈ લેજો અને બેટરને આ રીતે એડ કરજો। પાણીમાં પડતાની સાથે જો એ ઉપર આવી જાય મતલબ તમારું બેટર છે એ લાઇટ વેઇટ છે અને ભજીયા બનાવવા માટે પરફેક્ટ છે। આ સમયે આપણે ચોપ કરેલી ડુંગળી અને મરચાં છે એને એડ કરી દઈશું। તમે અહીંયા આદુ મરચાંની પેસ્ટ છે એ ગ્રાઇન્ડ કરીને પણ લઈ શકો છો। હવે આ બધાને આપણે વિસ્કરની મદદથી મિક્સ કરી અને ફરીથી 3 થી 4 મિનિટ માટે ફેટી લેશું, જેથી બેટર છે એ લાઇટ થઈ જાય। બીજી બાજુ ગેસ પર મેં તેલ ગરમ કરવા માટે રાખી દીધેલું છે। અહીં આપણું તેલ છે એ કેટલું ગરમ હોવું જોઈએ, તો એ ચેક કરવા માટે આ રીતે 4 ઇંચ જેવો તમે તમારો હાથ ઉપર રાખજો અને જો તમને હીટ ફીલ થતી હોય મતલબ કે આપણું તેલ છે એ ભજીયા તળવા માટે પરફેક્ટ છે। આ સમયે આપણી ટીપ નંબર 5 છે કે ગરમ તેલને બેટરમાં 2 ટેબલ સ્પૂન જેટલું એડ કરી દેવું। હોટ
ઓઇલ યુઝ કરવાથી આપણા ભજીયા છે એ ક્રિસ્પી બનશે. અને આ રીતે હળવા હાથે આપણે તે તેલને એમાં મિક્સ કરી દઈશું અને બધા જ ભજીયા છે એને વારાફરતી આ રીતે તેલમાં ડ્રોપ કરતા જઈશું. અહીં તેલની વરાળ લાગતી હોય છે, જેથી ભજીયા તળવામાં થોડું ધ્યાન રાખવું. તમે જોઈ શકો છો કે ભજીયા એક જ સાથે બધા ઉપર આવી ગયા છે. આ જ રીતે ભજીયાને અડકવાના નથી અને જેવા એ તેલમાં જાય અને એની રીતે ઉપર આવી જાય તેલમાં, એ પછી આપણે તેને આ રીતે ઝારાની મદદથી હલાવી અને બીજી બાજુ પલટાવી લઈશું. અને બધી જ બાજુ આ રીતે ગોલ્ડન બ્રાઉન ભજીયા થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે. અહીંયા મીડિયમ ફ્લેમ હોવાથી ભજીયા તળવામાં થોડોક ટાઈમ લાગતો હોય છે, જેથી કરીને કાચા ભજીયા છે એ તેલમાંથી ના કાઢી લેવા. આ રીતે પલટાવતા જઈશું અને એને તેલમાં સરસ મજાના ફ્રાય થવા દઈશું. આપણા ભજીયા ફ્રાય થાય છે તો આપણે બીજી બાજુ આપણા પલાળેલા મરચાંની ચટણી બનાવી લઈશું. આ જ રીતે બધા મરચાં છે એને પાણીમાંથી કાઢી નિતારી અને મિક્સર જારમાં લઈ લઈશું. અહીંયા મેં 4 થી 5 જેટલા લસણની કળી લીધેલી છે અને અહીંયા મેં દાળિયાની દાળનો લોટ લીધેલો છે. દાળિયાની દાળને મેં શેકી અને પીસી લીધેલી છે. 2 ચમચી જેટલો દાળિયા દાળ લઈ અને ત્યારબાદ એમાં આ બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે એક લીંબુ નીચોવેલું છે અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ અને આ ચટણીને સરસ મજાની પેસ્ટ બનાવી લઈશું. ચટણી ગ્રાઇન્ડ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ચટણીનો કેટલો સરસ કલર છે અને આ ચટણી ખાવામાં પણ એટલી જ ટેસ્ટી છે. અહીં આપણા બધા જ ભજીયા છે એ સરસ મજાના ગોલ્ડન બ્રાઉન થઈ અને તળાઈ ગયા છે. આ રીતે ઝારાની મદદ લઈ અને આ રીતનું એક ટીશ્યુ પેપરમાં એને આપણે કાઢી લઈશું. ભજીયા તળવા માટેનો બીજો ઘાણ કરતાં પહેલાં આ રીતે ફરીથી તેલને થોડું એવું ગરમ થવા દેવાનું અને જે બેટર છે એને આ રીતે વિસ્કરની મદદથી હલાવી અને ત્યારબાદ જ ફરીથી ભજીયા પાડવાના. તો આ રીતે મેં બધા જ ભજીયા છે એને તળી લીધેલા છે. તો આ રીતે આપણે એક ભજીયાને તોડીને જોઈએ તો સરસના જાળીદાર એવા ભજીયા આપણા તૈયાર થઈ ગયા છે. તો એને આપણે બનાવેલી આ રીતની લાલ ચટણી સાથે સર્વ કરીશું. અને મિત્રો મેં અહીંયા બીજી એક ચટણી લીધી છે જે ખજૂર આંબલીની ચટણી છે, જે 6 મહિના સુધી પણ તમે ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો. એની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આ જ રીતે વરસાદની મોસમમાં હેલ્ધી મગદાળના ભજીયા એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આ જ રીતે અવનવી વાનગીઓ જોવા માટે અમીધારા કુકિંગ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બેલ આઇકન દબાવવાનું ન ભૂલશો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે નવા વિડીયોમાં. થેન્ક યુ.